વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, વિભાગ ડી, મોસ્ટ આઈએમપી પ્રશ્નો. પ્રશ્ન નંબર 47થી 54માંથી કોઈપણ 5 પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો. પ્રત્યેકના 4 ગુણ. પ્રશ્ન 47 નંબરમાં સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. પ્રશ્ન 48 ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર દોરેલી રેખા એબી અને એસીને અનુક્રમે ડી અને એમાં છેદે છે. આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. એડીનું માપ શોધો. 2. એબીનું માપ શોધો. 3. એસીનું માપ શોધો. 4. ત્રિકોણ એડીઈને સમરૂપ ત્રિકોણ કયો છે? પ્રશ્ન 49 સમીકરણ 3x² - 2x + 1/3 = 0 નો વિવેચક શોધો. તે પરથી સમીકરણનું બીજું સ્વરૂપ નક્કી કરો. જો બીજ વાસ્તવિક હોય તો મેળવો. પ્રશ્ન 50 સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. પ્રશ્ન 51 નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 525 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્યોનો શોધો. પ્રશ્ન 52 ઉપર જે વર્ગ અને આવૃત્તિ આપેલી છે એમાં મધ્યસ્થ 18 હોય તો ખૂટતી આવૃત્તિ શોધો. પ્રશ્ન 53 સરખી રીતે ચીપેલો 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે તો સંભાવના શોધો. 1. લાલ રંગનો રાજા. 2. મુખ મુદ્રવાળું પત્તું. 3. લાલનો ગુલાબ. 4. કાળીનું પત્તું. પ્રશ્ન 54 એક ખોખામાં 1 થી 90 સુધીના એક લખેલી ગોળ તક્તીઓ છે. કોઈ એક તક્તી ખેંચવામાં આવે ત્યારે 1. 2 અંકની સંખ્યા. 2. પૂર્ણવર્ગ સંખ્યા. 3. 5 વડે વિભાજ્ય સંખ્યા. 4. એકી સંખ્યાની સંભાવના શોધો. પ્રશ્ન 47 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. પ્રશ્ન 48 એક 6 મીટર ઊંચો શીર્લો લંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારો પડછાયો 28 મીટર લાંબો છે. મિનારાની ઊંચાઈ શોધો. પ્રશ્ન 49 બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. પ્રશ્ન 50 શ્વેતાંબરીને તેની પુત્રીને શાળામાં મૂકવા માટે 12 અઠવાડિયા પછી ₹2500 ભરવાના છે. તેણે પ્રથમ અઠવાડિયે ₹100ની બચત કરી અને ત્યારબાદ દરેક અઠવાડિયે તે તેની અઠવાડિયે બચતમાં ₹20નો વધારો કરે છે. શું 12 અઠવાડિયાના અંતે શ્વેતાંબરીને ₹2500 ભરી શકે? આ પ્રશ્ન દ્વારા કયા સહગુણકો ઉજાગર થાય છે? પ્રશ્ન 51 નીચેના આવૃત્તિ વિસ્તરણનો મધ્યક 60 છે અને કુલ આવૃત્તિ 120 છે તો ખૂટતી આવૃત્તિઓ A અને B શોધો. પ્રશ્ન 52 નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો. પ્રશ્ન 53 બે પાસાઓને એક સાથે ફેંકવામાં આવે છે. પાસા પર આવતા અંકોનો ગુણાકાર 1 6 મળે છે. 2 12 મળે. 3 10 મળે અને 4 7 મળે તેની સંભાવના શોધો. પ્રશ્ન 54 એક પેટીમાં 10 લાલ લખોટીઓ, 20 સફેદ લખોટીઓ, 30 લખોટીઓ અને 40 ભૂરા રંગની લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે.
બહાર કાઢેલી લખોટી 1 લાલ, 2 સફેદ, 3 લીલી, 4 લાલ અને ભૂરા રંગની ન હોય તેની સંભાવના કેટલી? પ્રશ્ન 47 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રશ્ન 48 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર સેક્ટરની ઝડપી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળ જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેનો પડછાયાની લંબાઈ શોધો. પ્રશ્ન 49 બે ક્રમિક ઘન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે તો બે પૂર્ણાંકો શોધો. પ્રશ્ન 50 સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો n પદોનો સરવાળો શોધો. પ્રશ્ન 51 આપેલ વર્ગીકૃત માહિતી મધ્યસ્થ શોધો. 51માં મધ્યસ્થ 525 છે. કુલ આવૃત્તિ 100 હોય તો x અને y શોધો. પ્રશ્ન 53 કાળા રંગનો રાજા મુખમુદ્રાવાળું પત્તું એકો હોય 4 ફૂલેની રાણી હોય તેવી સંભાવના શોધો. પ્રશ્ન 54 સંભાવના શોધવાની હતી. 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગની સંખ્યા, 5 વડે વિભાજ્ય સંખ્યા, એક એકી સંખ્યાની સંભાવના શોધો. પ્રશ્ન 47 ત્રિકોણ PQRમાં QR AB છે. આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1 BRનું માપ શોધો. 2 PQનું માપ શોધો. 3 PRનું માપ શોધો. 4 ત્રિકોણ PABને સમરૂપ ત્રિકોણ કયો છે? પ્રશ્ન 48 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. IMP 49 એક કાટકોણ ત્રિકોણના વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુના માપ શોધો. પ્રશ્ન 50 સ્થાનિક ટેલિફોનની યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે એવી પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. પ્રશ્ન 51 સમાંતર શ્રેણીમાં a બરાબર 2, d બરાબર 8, sa બરાબર 90 આપેલું હોય તો n અને a શોધો. પ્રશ્ન 52 નીચે એક ફેક્ટરીમાં 50 કારીગરોનો દૈનિક વેતન નીચે આપેલી આવૃત્તિ વિતરણનું વિચરણ કરો. યોગ્ય રીતિનો ઉપયોગ કરીને કારખાના કારીગરોને દૈનિક વેતનનો મધ્યસ્થ શોધો. પ્રશ્ન 53 સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તો કાઢવામાં આવે. લાલ રંગનો રાજા મુખમુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું, લાલનો ગુલાબ મળવાની સંભાવના શોધો. મોસ્ટ IMP દાખલો 54 એક ખોખામાં 1 થી 90 સુધીના એક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, 5 વિભાજ્ય સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યા હોય તેવી સંભાવના શોધો.